અને સમાચાર પર વાત કરીશું સાબરકાંઠાથી। સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ગટોડા ગામે આવેલી શ્રીનાથજી ગીર ગૌશાળામાં આધ્યાત્મિકતા અને સંસ્કારનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો। હિંમતનગર ગાયત્રી પરિવાર અને ગૌશાળાના સંયુક્ત ઉપક્રમે 24 ગર્ભવતી મહિલાઓ માટે શાસ્ત્રોક્ત ગર્ભ સંસ્કાર મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પવિત્ર વાતાવરણમાં 5 વિશેષ યજ્ઞ કુંડ તૈયાર કરી ગર્ભવતી મહિલાઓએ પોતાના પતિ સાથે યજ્ઞમાં ભાગ લીધો હતો। ગાયત્રી પરિવારની બહેનો દ્વારા પવિત્ર મંત્રોચ્ચાર સાથે 16 સંસ્કારોમાં મહત્વના ગર્ભ સંસ્કારની વિધિ સંપન્ન કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સાબરકાંઠાના વિવિધ વિસ્તારોમાંથી આવેલી મહિલાઓ અને તેમના પરિવારોએ પણ ભાગ લીધો હતો। આવનારા બાળકના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે આ પ્રકારના સંસ્કાર ખૂબ મહત્વ હોવાનું આયોજનકર્તાઓએ જણાવ્યું હતું। આ કાર્યક્રમ દ્વારા સમાજમાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો પ્રત્યે નવી જાગૃતિ ફેલાઈ હતી। જે ગટોડામાં ગર્ભ સંસ્કાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 24 ગર્ભવતી મહિલાઓએ યજ્ઞમાં ભાગ લીધો હતો। ગાયત્રી પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી અને આધ્યાત્મિક વાતાવરણમાં સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું હતું। ભારતીય સંસ્કૃતિ પ્રત્યે એક નવી જાગૃતિ ફેલાવવામાં આવી રહી હતી। जय गौ माता, जय गोपाल। राजेश कुमार पटेल, श्रीनाथजी गीर गौशाला। गायत्री परिवार और श्रीनाथजी गौशाला समन्वय थी 24 દીકરીઓના ગર્ભ સંસ્કાર વિધિ અહીંયા યોજવામાં આવી હતી। ખાસ કરીને વિશ્વની અંદર થયેલ મહામારી, યુદ્ધ અને આ બધી અજાગતા જોતા આપણે એમ લાગે કે વિશ્વમાં શાંતિની જરૂર છે અને એક આવનારી નવી પેઢી ખૂબ જ ઉજ્જવળ, ખૂબ જ એક નવી દિશા આપવાળી, નવી ઉષ્માવાળી ઉત્પન્ન થાય એ માટે આ એક આપણો વૈદિક જે જૂની સંસ્કૃતિ મુજબનો કાર્યક્રમ છે આપણે યોજવામાં આવેલો હતો। તો 24 જેટલી દીકરીઓ અહીંયા ભાગ લીધો હતો। ગાયત્રી પરિવારે ખૂબ સરસ રીતે ગર્ભ સંસ્કાર, આપણા જે 16 સંસ્કારમાંનો એક મુખ્ય સંસ્કાર જે ગર્ભ સંસ્કાર વિધિ, તો એનું આયોજન આજે ખૂબ જ સારી રીતે કરેલું અને આગળ પણ દરેક ગામડે દરેક તાલુકાએ આવું આયોજન થાય, જેથી આપણી નવી આવનારી પેઢી, જે આપણી હિન્દુ સંસ્કૃતિની પેઢી એ ખૂબ જ ઉષ્માભરી, ઉર્જાવાન પેદા થાય તે માટે આપણે પ્રયત્નો કરીએ છીએ। આજે શું કરવામાં આવ્યું યજ્ઞ? શું આજે શું કરવામાં આવ્યું? યજ્ઞ કરવામાં યજ્ઞ કરવામાં યજ્ઞ બાદ ગર્ભ સંસ્કાર